કેમ છો મિત્રો? આજે આપણે બનાવીશું પાલક પનીરનું શાક. જેના માટે આપણે પહેલાં તો મરચાંને કાપી લઈશું. તે કાપ્યા પછી આપણે મરચાંના નાના નાના ટુકડા કરી કાઢીશું અને પછી આપણે તેને પ્લેટમાં લઈ પછી ડુંગળીને આપણે નાના નાના ટુકડામાં કાપી લઈશું. તે કાપ્યા પછી આપણે ટામેટું લઈ લઈશું. ટામેટાના પણ નાના નાના ટુકડા કરી લઈશું અને પછી આપણે કુકરમાં બટર નાખીશું અને પછી થોડું ઘી અને પછી તેલ નાખીશું. તે પછી તેની અંદર ડુંગળી કાપેલી નાખી દઈશું, લસણ કાપેલું નાખી દઈશું અને પછી મરચાં પણ નાખી દઈશું અને ટામેટાં પણ નાખી દઈશું અને પછી જે આપણે કાપેલી પાલક હતી તે પણ આપણે અંદર નાખી લઈશું. તેની અંદર હળદર, મીઠું, મરચું અને બાફવા મૂકી દઈશું અને પછી આપણે પનીરને કાપી લઈશું લાંબા ટુકડામાં અને તે પછી આ જે કુકરમાં હતું તે આપણે મિક્સરમાં નાખી લઈશું અને બીજી બાજુ આપણે પનીરને આપણે તળી લઈશું. તેની અંદર મરચું નાખીશું, હળદર નાખીશું અને પછી અંદર જે આપણે ગ્રેવી મિક્સરમાં કરેલી હતી તે અંદર નાખી દઈશું તે બધાને અને પછી પનીર અને ચીઝને આપણે મસ્ત સારી રીતે છીણી લઈશું. તેના કારણે આપણો જે સ્વાદ છે તે ખૂબ જ સારો થઈ જશે. તો રેડી છે આપણું પાલક પનીરનું શાક. લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.